નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 5 હેપી ક્લાઉડ એટલે કે ખુશ વાદળ તેની ભાષાંતર સાથે સંપૂર્ણ સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ ધોરણ 3 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 5 હેપી ક્લાઉડ. તો સૌથી પહેલા અહીં સૂચના છે લિસન એન્ડ સિંગ એટલે કે તમારે સાંભળવાનું છે અને ગાવાનું છે. સૂચના છે કે શિક્ષક યુનિટ નોટ્સમાંથી અભિનય ગીત ઇફ યુ આર હેપી ગાઈ સંભળાવશે. શિક્ષક ગીતની એક પછી એક પંક્તિ વિદ્યાર્થીઓને અભિનય સાથે ગવડાવશે. બાળકો સમૂહમાં અભિનય ગીત કરશે. બાળકો નાના નાના જૂથમાં ગાન કરશે. બાળકો વ્યક્તિગત ગાન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારા શિક્ષક સૌથી પહેલાં તમને ગાય અને સંભળાવશે. ત્યાર પછી તમારે સમૂહમાં ગાન કરવાનું છે, અભિનય ગીત કરવાનું છે અને ત્યાર પછી વ્યક્તિગત ગાન પણ કરવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના છે લિસન એન્ડ એક્ટ એટલે કે સાંભળો અને અભિનય કરો. તેની અંદર અહીં છે ધીમહી સેઝ ગુડ મોર્નિંગ મમ્મી. ત્યાર પછી મમ્મી સેઝ ગુડ મોર્નિંગ બેટા, હાવ આર યુ. સૌથી પહેલાં ધીમહી કહે છે શુભ સવાર મમ્મી. તો તેના મમ્મી તેનો જવાબ આપે છે શુભ સવાર બેટા, હાવ આર યુ એટલે કે તને કેમ છે. ધીમહી સેઝ ફાઇન થેન્ક યુ. ધીમહી કહે છે ઠીક છું આભાર. મમ્મી અવર સ્કૂલ ઇઝ અરેન્જિંગ અ ટૂર ટુ સાપુતારા. એટલે કે ધીમહી કહે છે આગળ કે મમ્મી અમારી સ્કૂલ જે છે તે સાપુતારાના પ્રવાસનું આયોજન કરી રહી છે. મમ્મી સેઝ વાહ વન્ડરફુલ એટલે કે મમ્મી કહે છે વાહ ખૂબ સરસ. ધીમહી સેઝ મે આઈ જોઈન ધીસ ટૂર એટલે કે ધીમહી કહે છે શું હું આ પ્રવાસમાં જઈ શકું છું. મમ્મી સેઝ ઓફકોર્સ એટલે કે મમ્મી કહે છે હા ચોક્કસ, કેમ નહીં એમ. ધીમહી સેઝ થેન્ક્સ અ લોટ મમ્મી. ધીમહી કહે છે ખૂબ ખૂબ આભાર મમ્મી. યુ આર વેરી લવિંગ એટલે કે તમે ખૂબ જ પ્રેમાળ છો. ત્યાર પછી આગળ છે સ્ટોરી ટાઈમ, વાર્તાનો સમય. તેની અંદર છે હેપી ક્લાઉડ એટલે કે ખુશ વાદળ. તેની અંદર સ્ટોરી જોઈએ. ધેર વોઝ અ ક્લાઉડ એટલે કે એક વાદળ હતું. ઇટ ફ્લોટેડ ઓવર હિલ્સ, જંગલ્સ, રિવર્સ, વેલીઝ એન્ડ માઉન્ટેન્સ એટલે કે તે પર્વતો, ત્યાર પછી જંગલો, નદીઓ, ઝરણાઓ દરેક જગ્યાએ ફરતું હતું. વન ડે ધ જંગલ આસ્કડ ઇટ એક દિવસ જંગલે આ વાદળને પૂછ્યું વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે. ઇટ સેડ આઈ એમ હેપી એટલે કે વાદળ કહે છે હું હેપી છું. એનું નામ હતું, વાદળનું નામ હતું હેપી, બરોબર. વેર ઇઝ યોર હોમ આસ્કડ જંગલ એટલે કે ફરી પાછું જંગલ પ્રશ્ન પૂછે છે વાદળને કે વેર ઇઝ યોર હોમ એટલે કે તારું ઘર ક્યાં છે. હેપી સેડ આઈ ડોન્ટ નો એટલે કે હેપી કહે છે મને ખબર નથી. ત્યાર પછી આગળ ધેન દે બીકમ ફ્રેન્ડ્સ એટલે કે પછી તેઓ મિત્ર બની ગયા. દે ટોકડ એન્ડ ટોકડ એન્ડ ટોકડ એટલે કે તે વાતો કરતા જ રહ્યા, વાતો કરતા જ રહ્યા, વાતો કરતા જ રહ્યા. એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે તે ખૂબ જ વાતો કરતા રહ્યા, બરોબર. આગળ જોઈએ હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ એટલે કે જે વાદળ હતું હેપી તે ખૂબ જ ઠંડુ થવાનું શરૂ થયું. ડુ યુ નો વોટ હેપન્ડ એટલે કે અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે કે શું તમે સમજો છો અથવા તો જાણો છો કે શું થયું હશે. ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ સ્લોલી એટલે કે ધીમે ધીમે વરસાદ શરૂ થયો. ઝીમ 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 એટલે કે ઝરમર એટલે આખું આપણે જોઈએ તો ધીમે ધીમે ઝરમર વરસાદ શરૂ થયો, બરોબર. આગળ ત્યાર પછી સન કેમ ટુ સી ધ રેઇન એટલે કે સૂર્ય જે છે તે વરસાદને જોવા આવ્યો. આફ્ટર સમ ટાઈમ ધ રેઇન સ્ટોપ્ડ એટલે કે થોડાક સમય બાદ વરસાદ થોભી ગયો, બંધ થઈ ગયો. ત્યાર પછી આગળ ધ જંગલ લુકડ એટ હેપી એન્ડ સેડ વિથ વન્ડર માય ડિયર હેપી લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ એટલે કે જંગલ જે છે તે હેપી સામું જુએ છે અને આશ્ચર્યપૂર્વક કહે છે કે પ્રિય હેપી
તારી ઉપર જો ત્યાં રેઇનબો એટલે કે મેઘધનુષ્ય છે. હેપી લુકડ અપ એટ ધ રેઇનબો એટલે કે હેપી ઉપર રેઇનબો જે છે, મેઘધનુષ્ય જે છે ત્યાં જુએ છે. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, સૂર્ય જે છે તે આ હેપી જે વાદળ છે તેની સામું સ્માઇલ કરી અને જોવે છે એટલે કે હસીને જોવે છે. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ સન એટલે કે સૂર્ય જે છે તે હેપીને કહે છે આ મારા તરફથી તને ભેટ છે. બટ વાય આસ્ક્ડ હેપી, પરંતુ શા માટે, હેપીએ સૂર્યને પૂછ્યું. ધ સન સેડ બીકોઝ યુ આર હેપી, સૂર્ય કહે છે કારણ કે તું હેપી છે એટલે કે અહીં તું ખુશ છે એવો અર્થ છે. એન્ડ હેપી પીપલ કેન મેક અધર્સ હેપી, અને જે માણસો, જે વ્યક્તિઓ ખુશ રહે છે તે બીજાને પણ ખુશ રાખે છે અથવા બીજાને પણ ખુશ કરે છે. આગળ ઓડ વન આઉટ એટલે કે અહીં જે અલગ પડતો હોય તેના ફરતે આપણે સર્કલ કરવાનું છે. સૂચના છે કે નીચે આપેલ નામો પૈકી ઓડ હોય તેના પર વિદ્યાર્થીઓ સર્કલ કરશે. એટલે કે અહીં જે નામ આપેલા છે એમાંથી જે અલગ પડતું હોય તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે, સર્કલ કરવાનું છે. પહેલા 4 નામ છે હિલ, વેલી, જંગલ, રિવર. તો અહીં અલગ પડે છે રિવર, એટલે રિવર ફરતે આપણે આ મુજબ વર્તુળ કરવાનું છે, સર્કલ કરવાનું છે. ત્યાર પછી એવી જ રીતે બીજાની અંદર જવાબ છે માઉન્ટેન, ત્રીજામાં રેઇન, ચોથામાં હેપી. ત્યાર પછી આગળ જોઈએ, સૂચના છે અહીં રીડ એન્ડ સિલેક્ટ એટલે કે વાંચો અને સિલેક્ટ એટલે કે પસંદ કરો. વિદ્યાર્થીઓ વાર્તાના આધારે આપેલા સાચા વિધાન માટે ખાલી જગ્યામાં ટ્રુ લખશે અને ખોટા વિધાન માટે ફોલ્સ લખશે. એટલે કે અહીં વાર્તાના આધારે જે વિધાન આપેલા છે તે વિધાન જો સાચા વિધાન હશે તો આપણે જે ખાલી જગ્યા છે તેની અંદર ટ્રુ લખવાનું છે, સાચા વિધાન માટે ટ્રુ લખવાનું છે. અને જો વિધાન ખોટા હશે તો ખોટા વિધાન માટે આપણે ફોલ્સ લખવાનું છે. બરોબર, જો વિધાન સાચું હશે તો ટ્રુ લખશું અને જો વિધાન ખોટું હશે તો એના માટે આપણે ફોલ્સ લખવાનું છે. બરોબર, ચાલો વિધાન જોઈએ. પહેલું છે હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ એટલે કે હેપી નામનું જે વાદળ હતું તે ઠંડુ થવાનું શરૂ થયું. તો આ વિધાન જે છે તે સાચું છે એટલે એની અંદર ટ્રુ આવશે. બરોબર, ત્યાર પછી બીજું ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, તો એમાં પણ ટ્રુ આવશે. ત્રીજું વિધાન ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ ક્લાઉડ એટલે કે આ મારા તરફથી તમને ભેટ છે, આ વાક્ય વાદળ બોલે છે એવું અહીંયા કહે છે. તો આ ખોટું છે, આ વાક્ય વાદળ નહીં, પણ આપણે વાર્તા જોઈ તેની અંદર કોણ બોલતું હતું, સન બોલતું હતું એટલે કે સૂર્ય જે છે તે બોલતું હતું. એટલે આ વિધાન કેવું થશે, ખોટું, એટલે અહીંયા ફોલ્સ લખવાનું છે. ચોથું વિધાન છે રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી, તો એમાં આવશે ટ્રુ. આગળ જોઈએ ત્યાર પછી લેટ્સ પ્લે એટલે કે ચાલો રમીએ. રન એન્ડ સર્કલ એટલે કે ભાગવાનું છે અને વર્તુળ કરવાનું છે. અહીં એક ચિત્ર આપેલું છે જેમાં બોર્ડની અંદર સોરી, ત્યાર પછી સ્વાન, ટોર્ટોઇઝ, ટમાટો આટલા શબ્દો લખેલા છે. તો આ જે રમત છે વિદ્યાર્થી મિત્રો, રન એન્ડ સર્કલ નામની રમત, આ રમત તમારા શિક્ષક જે છે તે તમને જે મુજબ સૂચના આપે તે મુજબ તમારે રમવાની છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી હવે રીડ એન્ડ સિલેક્ટ એટલે કે વાંચો અને પસંદ કરો. પહેલો પ્રશ્ન છે આઈ એમ ફાઇન થેન્ક યુ. જ્યારે તમે કોઈને ધક્કો મારો છો, જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે છે, જ્યારે તમે કાકાના ઘરેથી નીકળો છો. મતલબ કે આપણે જવાબમાં આઈ એમ ફાઇન થેન્ક યુ આવું ક્યારે કહીએ, જ્યારે તમે કોઈને ધક્કો મારો છો ત્યારે ના. બીજું, જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે છે ત્યારે હા. જ્યારે આપણને કોઈ હાઉ આર યુ પૂછે એટલે કે તમને કેમ છે ત્યારે આપણે જવાબમાં કહીએ છીએ કે હા મને સારું છે. બરોબર, એ જ રીતે આપણે ઇંગ્લિશમાં આ રીતે છે કે હાઉ આર યુ, તો આપણે જવાબ ઇંગ્લિશમાં આ રીતે આપી શકીએ આઈ એમ ફાઇન થેન્ક યુ. બરોબર, ત્યાર પછી આ ત્રીજો વિકલ્પ છે જ્યારે તમે કાકાના ઘરેથી નીકળો છો તે પણ ના આવે. બરોબર, એટલે જવાબ આવશે જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે છે ત્યારે. તો આ મુજબ આપણે વાંચવાનું છે અને જવાબ જે છે સાચો તે પસંદ કરવાનો છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે નાઇસ ટુ મીટ યુ. તો આપણે કોઈને આ રીતે ક્યારે કહીએ નાઇસ ટુ મીટ યુ તેમ અંગ્રેજીમાં,
જોઈએ નીચે, જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે, જ્યારે કોઈ તમને સોરી કહે છે ત્યારે, જ્યારે તમે મામાના ઘરેથી નીકળો છો ત્યારે. તો જવાબ આવશે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો. આગળ ત્રીજું, આઈ એમ સોરી આઈ કેન નોટ કમ. વિકલ્પ છે અહીં, જ્યારે તમે કોઈના ઘરે પહેલી વાર જાઓ છો, જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા, જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ આમંત્રણ આપે છે અને તમે તેનું આમંત્રણ સ્વીકારી નથી શકતા કોઈ કારણના લીધે, ત્યારે તમે એને કહો છો જવાબમાં કે આઈ એમ સોરી આઈ કેન નોટ કમ. બરોબર, એટલે જવાબમાં આવશે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા. ત્યાર પછી હવે આગળ જોઈએ ચોથો ક્વેશ્ચન, એક્સક્યુઝ મી. તો આની અંદર જવાબ આવશે જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય ત્યારે. આગળ છે લિસન એન્ડ ફોલો, એટલે કે સાંભળો અને અનુસરો. અહીંયા છે 70 અંકમાં લખેલા છે દરેક શબ્દો, અને ત્યાર પછી શબ્દોમાં લખેલા છે ઇંગ્લિશમાં. બરોબર, 70. ત્યાર પછી છે 70 + 1 બરાબર 71. ત્યાર પછી 70 + 2 બરાબર 72. ત્યાર પછી છે 70 + 3 બરાબર 73. અંકોમાં, શબ્દોમાં. બરોબર, અંકોમાં અને શબ્દોમાં આ રીતે આપેલું છે. 70 + 4 74. 70 + 5 = 75. 70 + 6 76. 70 + 7 77. 70 + 8 78. 70 + 9 79 અને 80. આગળ જોઈએ ત્યાર પછી કાઉન્ટ એન્ડ રાઇટ ઇન નંબર એન્ડ વર્ડ્સ, એટલે કે અહીંયા સૌથી પહેલાં આપણે ગણવાના છે અને ત્યાર પછી નંબરમાં લખવાના છે અને શબ્દોમાં લખવાના છે. મતલબ કે સૌથી પહેલાં આપણે ગણવાનું છે અને ત્યાર પછી જવાબ જે છે તે નંબરમાં અને શબ્દોમાં લખવાનો છે. બરોબર, જોઈએ પહેલું જે છે તે છે 24 + 24, એટલે 24 + 24 કેટલા થશે? 48 થશે. બરોબર, અને અહીંયા જે 48 છે તેને આપણે વર્ડ્સમાં એટલે કે શબ્દોમાં પણ લખવાના છે. તો અહીં 48 ને શબ્દોમાં કેમ લખાશે? 48 આ રીતે લખાશે. બરોબર, 48. ત્યાર પછી બીજું છે 48 - 25. તો 48 - 25 જે છે તેનો જવાબ આવશે 23 23. બરોબર, અહીંયા જવાબ છે પહેલામાં આવશે 48, ત્યાર પછી બીજામાં આવશે 23. એને આપણે અહીંયા લખીએ તો લખાશે 20 ત્યાર પછી 3. આગળ ત્યાર પછી ત્રીજું છે 11 × 7 11 × 7. તો એનો જવાબ આવશે 77. તો એને આપણે લખીએ, આ છે SEVENTY ત્યાર પછી 7 એટલે કે SEVEN. ત્યાર પછી ચોથું છે 40 + 5. તો એનો આન્સર આવે 45, એટલે અહીંયા આવશે 45. ત્યાર પછી પાંચમાનો જવાબ આવશે 75, એટલે અહીંયા આવશે SEVENTY 75 એટલે કે FIVE. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અંકમાં દરેકના જવાબ લખવાના છે અને ત્યાર પછી શબ્દોમાં પણ દરેકના જવાબ લખવાના છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી યુનિટ નોટ્સ. એની અંદર લિસન એન્ડ સિંગ એટલે કે સાંભળો અને ગાઓ. ઇફ યુ આર હેપી, જો તમે ખુશ હો. જોઈએ એમાં ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ એન્ડ યુ રિયલી વોન્ટ ટુ શો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ત્યાર પછી આગળ છે ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, સ્ટેમ્પ યોર ફીટ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, સ્ટેમ્પ યોર ફીટ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ એન્ડ યુ રિયલી વોન્ટ ટુ શો ઇટ, સ્ટેમ્પ યોર ફીટ. If you are happy and you know it, blink your eyes.
If you are happy and you know it, blink your eyes. If you are happy and you know it, and you really want to show it, blink your eyes. If you are happy and you know it, say ha ha. If you are happy and you know it, say ha ha. If you are happy and you know it and you really want to show it, say ha ha ha. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 3 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 5 હેપી ક્લાઉડ તેની ભાષાંતર સાથે સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.